વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે લોકો ડિજિટલ માધ્યમની મદદથી ઓનલાઈન ધોરણ 10 નો ગણિત વિષય જે છે એ ગણિત વિષય જે છે આજથી આપણે શીખવાના છીએ. સૌથી પહેલા હું તમને 10મા ધોરણની નવી જે ગણિતની પેપર સ્ટાઇલ છે એના વિશે વાત કરું છું. ગણિતની પેપર સ્ટાઇલ. છોકરાઓ, ગણિતની અંદર કુલ ટોટલ 15 ચેપ્ટરો છે અને 15 ચેપ્ટર છે એ કુલ 4 વિભાગની અંદર પેપર સ્ટાઇલમાં વિભાજિત થાય છે. 4 વિભાગ. વિભાગ એ એમાં હેતુલક્ષી આવે છે. હેતુલક્ષીમાં એમસીક્યુ આવે, ખાલી જગ્યાઓ આવે, ટૂંકા પ્રશ્નો આવે, ખરા ખોટા આવે. આવી રીતે હેતુલક્ષીની અંદર એ વિભાગમાં કુલ 16 પ્રશ્નો આવે એક ગુણના. એટલે 16 ગુણ આપણને કેના મળે છે? હેતુલક્ષીના. વિભાગ બી વિભાગની અંદર ટૂંકા દાખલા આવે. એ 2 ગુણના 10 દાખલા પૂછાય છે. 2 ગુણના 10 દાખલા એટલે 10 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય? 20. એ વિભાગમાં 16 હેતુલક્ષી પૂછાય એક ગુણના એટલે 16 માર્ક એના. બી વિભાગમાં 2 ગુણના 10 દાખલા એટલે 10 ગુણ્યા 2 એટલે 20 ગુણ એના. વિભાગ સી એની અંદર એ દાખલા આવે 3 ગુણના 8 દાખલા એટલે 8 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જાય ભાઈ? 24 દાખલા. અને વિભાગ ડી વિભાગમાં પ્રમેય પૂછાય, રચના પૂછાય અને દાખલા પૂછાય. પ્રમેય, રચના અને દાખલા એવા 4 ગુણના 5 પ્રશ્નો પૂછાય એટલે 20 ગુણ એના. આવી રીતે કુલ 80 ગુણ આપણને 10મા ધોરણની અંદર મેળવવાના છે અને 20 ગુણ આપણને ખ્યાલ છે ઇન્ટરનલ શાળામાંથી આપવામાં આવે. આપણે દરરોજ આવી રીતે ઓનલાઈન અલગ અલગ ચેપ્ટરો જે છે એ ભણશું જ્યાં સુધી ક્લાસ ખુલ્લો નથી ત્યાં સુધી. અને એ રીતે આપણે ચેપ્ટર પૂરું થાય એટલે તમને હું પેપરની PDF ફાઇલ મોકલીશ અને એ પણ આપણે સોલ્વ કરશું એટલે આપણું રિવિઝન થઈ જાય. ફરી એકવાર જોઈ લ્યો. 4 વિભાગ. એ વિભાગમાં 16 હેતુલક્ષી એક ગુણના. બી વિભાગમાં 2 ગુણના 10 દાખલા. સી વિભાગમાં 3 ગુણના 8 દાખલા અને ડી વિભાગમાં 4 ગુણના 5 પ્રશ્નો. આવી રીતે. અને એમાં આપણો ડી વિભાગ છે એ તમને ખ્યાલ છે કે આપણો બધાનો ફેવરિટ છે, જેમાં આપણે 20 માંથી 20 પૂરેપૂરા ગુણ મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, આજથી ધોરણ 10 નું સૌથી અગત્યનું અને સૌથી સહેલું ચેપ્ટર જે છે એ ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ છે ચેપ્ટર નંબર 15. ચલો, 15મું ચેપ્ટર એનું નામ શું છે ભાઈ? સંભાવના. 15મા ચેપ્ટરનું નામ છે સંભાવના. સંભાવનાને અંગ્રેજીમાં શું કહેશું? સંભાવનાને કહેવાય પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી એટલે સંભાવના જે બોર્ડની અંદર છોકરો 4 ગુણનું પૂછાય છે. બોર્ડની અંદર 4 ગુણનું પૂછાય. એમાં 2 હેતુલક્ષી અને 2 ગુણનો એક દાખલો પૂછાય છે. બરાબર? એટલે સંભાવના ચેપ્ટર તમે 9મામાં મારી પાસે શીખી ગયા છો અને એ ચેપ્ટર છે એ 9મા ધોરણની જ રીતથી થવાનું છે. એટલે સૌથી સહેલું ચેપ્ટર છે સંભાવના. સૌથી પહેલા આપણે હેતુલક્ષીમાં જો 16 માંથી 16 ગુણ મેળવવા હોય ને તો હેતુલક્ષી માટે આપણે લોકોએ થિયરી તૈયાર કરવી પડે. કારણ કે જેટલી આપણને થિયરી આવડતી હોય એટલા જ સરસ મજાના દાખલાઓ આવડે. તો આપણે આજથી થિયરી શરૂ કરીએ. સંભાવના એટલે શક્યતા. શબ્દ જોજો. તમે બધા ઘરે ફેરબુક એક બનાવી લેજો અને આ જે કંઈ પણ આપણે વિડિયો લેક્ચર અહીંયા આગળ રેકોર્ડ કરાવીએ છીએ એના માધ્યમથી તમે લોકો બધાય તમારી ફેરબુકમાં લખતા જજો, જેથી કરી અને પછી
રેગ્યુલર આપણા ક્લાસરૂમની અંદર આપણે આ ચેપ્ટરના ખાલી ડાઉટ જ સોલ્વ કરાવવાના રહીએ, બરાબર? બાકી બીજી કાંઈ આપણે પાછું ફરીથી કરાવવું પડે નહીં. સંભાવના એટલે શું કહેવાય? શક્યતા. શબ્દ ફરીથી જુઓ. સંભાવના એટલે શક્યતા. આપણે કહીએ છીએ ને કે શક્યતા છે આજે અમારા ઘરે મહેમાન આવશે, શક્યતા છે કે કોરોના વાયરસ છે એ ઝડપથી વયો જશે. તો આવી રીતે આપણે શક્યતા છે એને સંભાવનાના શબ્દમાં બોલીએ છીએ. ચાન્સ આધારિત ઘટનાઓ, ચાન્સ આધારિત ઘટનાઓ એને શું કહે છે ભાઈ? સંભાવના કહે છે. શબ્દ ફરીથી જુઓ. સંભાવના એટલે શક્યતા, ચાન્સ આધારિત ઘટનાઓ એને શું કહેવાય? સંભાવના કહેવાય. સંભાવનાની શરૂઆત કોણે કરી? તો કે સંભાવનાની શરૂઆત 17મી સદીમાં. 17મી સદી હું અંડરલાઈન કરું છું. જે અંડરલાઈન કરતો હોય ને હેતુલક્ષી માટે ઇમ્પોર્ટન્ટ હોય. સંભાવનાની શરૂઆત 17મી સદીમાં થઈ. કઈ સદીમાં થઈ? 17મી સદીમાં. યાદ રાખજો, સંભાવનાની શરૂઆત 17મી સદીમાં થઈ. 17મી સદીમાં. સંભાવનાની કિંમત 0 થી 1 સુધીમાં હોય છે. સંભાવનાની કિંમત કેટલાથી કેટલા સુધીમાં હોય? 0 થી લઈને 1 સુધીમાં. એને સંકેતમાં લખીએ 0 less than equal to p of a less than equal to 1. એક્ઝામ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સંભાવના એટલે શક્યતા, ચાન્સ ઉપર આધારિત ઘટનાઓ એને શું કહેવાય છે? સંભાવના કહેવાય છે. સંભાવનાની શરૂઆત કઈ સદીમાં થઈ? 17મી સદીમાં થઈ. અને સંભાવનાની કિંમત કેટલી છે? 0 થી 1. એટલે કે સંભાવનાની ઓછામાં ઓછી કિંમત 0 હોય, વધુમાં વધુ કિંમત 1 હોય, અથવા તો ઈ બંનેની વચ્ચે 0.2, 0.5, 0.52, 0.58, 0.78, 80, 99 અને 1 સુધીમાં હોય. બરાબર? એક્ઝામમાં પૂછવા માટે આઈએમપી છે. હવે આપણે 9મા ધોરણમાં શીખ્યા હતા એ બે વ્યાખ્યાઓ કરી લઈએ. પહેલી છે ચોક્કસ ઘટના. સંભાવનાની પહેલી વ્યાખ્યા ચોક્કસ ઘટના. જે ઘટના બનવાની જ હોય તેવી ઘટનાને શું કહે છે? ચોક્કસ ઘટના કહે છે. વ્યાખ્યા ફરીથી જુઓ. જે ઘટના બનવાની જ હોય તેવી ઘટનાને કઈ ઘટના કહે છે? ચોક્કસ ઘટના. અને યાદ રાખો ભાઈ, ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય? 1 હોય. પૂછાય એવો એમસીક્યુ, હેતુલક્ષી ટૂંકો પ્રશ્નમાં પૂછી શકે. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય? 1 હોય. ચાલો આપણે એવા એક્ઝામ્પલ જોઈએ. ચોક્કસ ઘટના કોને કહેવાય? તો કે સિક્કો ઉછાળતા કાટ કે છાપ મળે. સાચી વાત ને? સિક્કો ઉછાળીએ તો કાં કાટ મળે કે કાં છાપ, બેમાંથી એક જ પરિણામ મળશે. એટલે એને શું કહેવાય? ચોક્કસ ઘટના. પાસો ઉછાળતા અંક 7 થી ઓછો મળે. સાચી વાત છે ને? અત્યારે લોકડાઉન છે, તમે ઘણા મોબાઈલમાં લૂડો કે એવી કોઈ ગેમ રમતા હશો, તો એમાં આપણે પાસો ઉછાળીએ છીએ તો પાસામાં અંક 7 થી શું મળે ભાઈ? ઓછો મળે. તો 7 થી ઓછો અંક મળે એ કઈ ઘટના છે? ચોક્કસ ઘટના. ત્રીજું ઉદાહરણ છે સૂર્ય પૂર્વમાં ઉગે છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે. કઈ ઘટના થાય? ચોક્કસ ઘટના. આવા તમે ઘણા બધા ઉદાહરણો લઈ શકો. અહીંયા જે પૂછાય એવા છે એવા ઉદાહરણો મેં તમને કરાવ્યા છે. હવે કરાવું છું છોકરાઓ અશક્ય ઘટના. ઓલી હતી ચોક્કસ ઘટના, એની સંભાવના 1. હવે આવે છે અશક્ય ઘટના. જે ઘટના બની જ ન શકે. યાદ રાખજો, જે ઘટના બની જ ન શકે તેવી ઘટનાને શું કહે છે? અશક્ય ઘટના કહે છે. ફરીથી જોઈ લ્યો. જે ઘટના બની જ ન શકે
તેવી ઘટનાને કઈ ઘટના કહેવાય? અશક્ય ઘટના. એ ઘટના કોઈ દિવસ બને નહીં. અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? 0 હોય. જે ઘટના બનવાની જોઈએ એ ચોક્કસ ઘટના, અને જે બની જ ન શકે એ કઈ છે? અશક્ય ઘટના. આના પણ તમે ઉદાહરણ લખી શકો અશક્ય ઘટનાના. સિક્કો ઉછાળતા કાટ અને છાપ એક સાથે આવે. એવું ક્યારેય બને નહીં. કાં તો કાટ મળે ને કાં તો છાપ. કાટ અને છાપ બે એક સાથે ક્યારેય આપણને મળતું નથી. બરાબર, હું એમ લખું, પાસો ઉછાળતા અંક 7 મળે. પાસામાં કોઈ દિવસ 7 અંક મળે નહીં. 100 ગુણના પેપરમાં 101 ગુણ આવે. આવું પણ છોકરાઓ ક્યારેય બનતું નથી. એટલે યાદ રાખજો, જો ઇમ્પોર્ટન્ટ જે પૂછાય એવું છે એ શું છે? તો કે સંભાવનાની શરૂઆત કઈ સદીમાં થઈ? 17મી સદીમાં. યાદ રાખજો, સંભાવનાની કિંમત કઈ છે? 0 થી લઈ અને 1 સુધીમાં છે. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? 1. અશક્ય ઘટનાની સંભાવના કેટલી? 0. બરાબર. હા, તમને એવું પણ પૂછી શકે કે સંભાવનાની શરૂઆત કોણે કરી? તો આપણે કહેવાનું પાસ્કલ અને ફર્માએ કરી હતી. સંભાવનાની શરૂઆત કોણે કરી હતી? 17મી સદીમાં, અને પાસ્કલ અને ફર્માએ. અને આમાંથી કોઈ પણ ઉદાહરણ પૂછે તો એ પણ આપણે યાદ રાખવા પડે. બીજું એક છે, ઘટના એ બનવાની સંભાવના પ્લસ ઘટના એ નહીં એની સંભાવના, બેનો સરવાળો ઇક્વલ ટુ 1 થાય. આ નોંધ છે અને પૂછાય એવી છે. ઘટના એ એની સંભાવના, સંભાવનાને આપણે પ્રોબેબિલિટી કહીએ છીએ ને, એટલે P ઓફ A પ્લસ ઘટના એ નહીં. નહીં જ્યારે આવે ને ત્યારે એની ઉપર બાર મુકાય, એટલે P ઓફ A બાર. P ઓફ A એટલે ઘટના એ ની સંભાવના પ્લસ P ઓફ A નો બાર એટલે એ નહીં ની સંભાવના. એનો સરવાળો છોકરા હંમેશા કેટલો થાય? 1. આ હેતુલક્ષી માટે IMP છે. આપણે તમને લોકોને સંભાવનાની થિયરી બધી કમ્પ્લીટ કરાવી. હવે આપણે એના ટેક્સ્ટ બુકના દાખલાઓ ઉપર જઈએ. છોકરાઓ, આપણે ટેક્સ્ટ બુકના જે દાખલાઓ છે એ બધાય આડા આવડા તૈયાર કરશું. એનું કારણ એ છે કે મારે તમને સહેલાથી લઈ અને અઘરા દાખલાઓ પર લઈ જવા છે. તો એ પ્રમાણે જો આપણે આ દાખલાઓ તૈયાર કરીએ તો આપણને દાખલાઓ બધા ઝડપથી આવડી જાય. તો આજે સૌથી પહેલો હું તમને દાખલો તૈયાર કરાવું છું. દાખલા નંબર 8, સ્વાધ્યાય 15.1. સ્વાધ્યાય 15.1 નો 8મો દાખલો. આપણે સૌથી પહેલા રકમ સમજીએ. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. શબ્દ જોઈ લો ફરીથી. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. કોઈ પણ દાખલો શરૂ થાય ને એટલે સૌથી પહેલા છોકરાઓ આપણે એ જોવાનું કે એને સૌથી પહેલી લીટીમાં શું આપ્યું છે. તો અહીંયા આપણને આપ્યું છે લાલ દડા કેટલા? 3. એટલે આપણે એ લખી લઈએ બાળકો કે લાલ દડા 3 અને કાળા દડા કેટલા? તો કે 5. કુલ ટોટલ કેટલા થઈ જાય? 5 અને 3 એટલે 8. 8 દડા થયા. એટલે છોકરાઓ સૌથી પહેલા આપણે નીચે લખી નાખવાનું કુલ પ્રયત્નો ઇઝ ઇક્વલ ટુ કેટલા? 8. ગમે એ દાખલો સંભાવનાનો હોય એ સંભાવનાના દાખલામાં સૌથી પહેલા આપણે શું લખવું પડે? કુલ પ્રયત્નો. ઈ ક્યાંથી મળી જાય? રકમની પહેલી લીટીમાંથી. એક થેલામાં 3 લાલ દડા એ આપણે અહીંયા લખ્યા, 5 કાળા દડા એ આપણે અહીંયા લખ્યા. કુલ ટોટલ કેટલા દડા છે? 8. બરાબર. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે. હવે થેલામાં કુલ કેટલા દડા હતા? 8. 8 દડામાંથી આપણે એક દડો લેવાનો છે. કેવી રીતે?
યાદચ્છિક રીતે. યાદચ્છિકનો મતલબ શું થાય? યાદચ્છિકને અંગ્રેજીમાં રેન્ડમ કહેવાય. રેન્ડમ એટલે આડાઅવળું એમ. એટલે કે તમે થેલામાંથી જોતા નથી અને જોયા વગર ગમે એક દડો શું કરો છો? પસંદ કરો છો. ઈ દડો લાલ પણ આવી શકે, ઈ દડો કાળો પણ આવી શકે. એટલે કુલ પ્રયત્નો આપણે કેટલા લખ્યા? 8. બહાર કાઢેલો જે દડો છે એના માટે આપણને બે પ્રશ્નો પૂછ્યા છે. પહેલો પ્રશ્ન કીધો છે દડો લાલ હોય, તો આપણે પહેલું કરીને લખવાનું, જે આપણે યાદચ્છિક રીતે દડો કાઢીએ છીએ કેવો હોય? લાલ હોય. તો જુઓ લાલ દડા કેટલા છે? 3. એને આપણે શું નામ આપવાનું? A. સૂત્ર લખવાનું, સંભાવનાનું સૂત્ર. આ એક જ સૂત્ર આખા ચેપ્ટરમાં ઉપયોગમાં આવશે એટલે ધ્યાન રાખજો. P of A equal to A માટે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. શબ્દ ફરીથી જોઈ લ્યો. ઈ દડો કયો હોય? લાલ હોય. તો લાલ દડા કેટલા હતા? 3. 3 ને શું કીધું? A. P of A equal to A માટે ઉદ્ભવતા પ્રયત્નો છેદમાં કુલ પ્રયત્નો. તો જુઓ વિદ્યાર્થીઓ, A માટે ઉદ્ભવતા પ્રયત્નો કેટલા છે? 3. કુલ પ્રયત્નો કેટલા છે? 8. આના છેદ નો ઉડે, આવી ગયો આપણો જવાબ 3/8. પહેલો પોઈન્ટ પૂરો. બીજો પોઈન્ટ, આપણને એવું કીધું છે લાલ ન હોય. લાલ ન હોય. તો જુઓ, લાલ ન હોય. હવે થેલામાં કેટલા દડા હતા? 3 લાલ 5 કાળા. તો લાલ ન હોય તો જે ન હોય એની ઉપર હાથ રાખી દો. લાલ ન હોય તો કયા હોય? કાળા જ હોય કે નહીં? તો કાળા દડા કેટલા છે? 5. તો 5 ને શું નામ આપીએ? B. સૂત્ર ફરીથી લખીએ. P of B equal to B માટે ઉદ્ભવતા પ્રયત્નો. હવે હું ટૂંકું લખું છું ઉદ્ભવતા પ્રયત્નો, તમે આખું લખજો નોટબુકમાં. છેદમાં કુલ પ્રયત્નો. B માટે ઉદ્ભવતા પ્રયત્નો, તો B કેટલા છે? 5. કુલ પ્રયત્નો કેટલા છે? 8. તો આવી ગયો જવાબ 5/8. પૂરો આપણો દાખલો. ફરીથી જોવો એક વખત. ભાઈ, એક થેલામાં 3 લાલ દડા અને 5 કાળા દડા છે એટલે કુલ દડા કેટલા થઈ ગયા? 8. એટલે કુલ પ્રયત્નો 8. કોઈ પણ દાખલો હોય સંભાવનાનો, એમાં સૌથી પહેલા વેલા છોકરાઓ તમારે શું લખવું પડે? કુલ પ્રયત્નો લખવા પડે. પછી આપણને કીધું છે કે થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો કેવા રંગનો હોય? લાલ રંગનો હોય. અને લાલ ન હોય એની સંભાવના કેટલી? તો કે લાલ રંગના કેટલા દડા છે? 3. 3 ને શું નામ આપો? A. P of A. A માટે ઉદ્ભવતા પ્રયત્નો છેદમાં કુલ પ્રયત્નો. A એટલે કેટલા? 3. કુલ પ્રયત્નો કેટલા? 8. આવી ગયો આન્સર 3/8. બીજો પ્રશ્ન, લાલ ન હોય તો કે લાલ ન હોય તો કયો હોય? કાળો હોય. તો કાળા દડા કેટલા છે? 5. 5 ને શું કહેશું? B. P of B. B માટે ઉદ્ભવતા પ્રયત્નો છેદમાં કુલ પ્રયત્નો. તો 5/8 કેટલા થઈ જાય? 8. દાખલા નંબર 8 પછી હવે આપણે છોકરાઓ જે દાખલો શરૂ કરીએ છીએ એ છે દાખલા નંબર 9. રકમ સમજીએ. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. શબ્દ ફરીથી જુઓ. એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટીઓ છે. મેં તમને ગયા દાખલામાં જ કીધું, સૌથી પહેલા પહેલી લીટીમાંથી કુલ પ્રયત્નો ગોતવાના હોય. તો અહીંયા આપણને કીધું છે લાલ લખોટી કેટલી ભાઈ? 5. સફેદ લખોટી કેટલી છે છોકરાઓ? 8. અને લીલી લખોટી કેટલી છે ભાઈ? 4. એટલે 8 ને 4 12, 12 ને 5 17. આપણી પાસે પેટીમાં કુલ 17 લખોટી છે. એટલે બાળકો આપણે શું કરશું? કુલ પ્રયત્નો કેટલા થઈ જાય? 17. મેં તમને હમણાં જ કીધું ને, સૌથી પહેલા કોઈ પણ દાખલો હોય એમાં શું ગણવાનું? કુલ પ્રયત્નો ગોતવાના.
કુલ પ્રયત્નો 17. હવે પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. એટલે પેટીમાં કુલ લખોટીઓ હતી કેટલી? 17. 17 લખોટીમાંથી આપણે શું કરીએ છીએ બાળકો? એક લખોટી યાદચ્છિક રીતે રેન્ડમલી આડાવડી બહાર કાઢીએ છીએ. તો એ લખોટી માટે આપણને 3 પ્રશ્નો પૂછ્યા છે. પહેલો પ્રશ્ન કીધો છે લખોટી કેવી હોય? લાલ હોય. તો જુઓ લાલ લખોટી કેટલી છે? 5. 5 ને આપણે શું નામ આપશું? A. સૂત્ર યાદ છે ને? મનમાં બોલતા જાજો. P of A equal to A માટે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. A માટે ઉદ્ભવતા પ્રયત્નો A એટલે કેટલા છે? 5. કુલ પ્રયત્નો છોકરાઓ કેટલા છે? 17. આવી ગયો આપણો આન્સર. મેં કીધું તું છેદ ઉડે તો ઉડાડવાના, બાકી એમને રાખી દેવાના. પોઈન્ટમાં જવાબ લઈ આવો એવું ફરજિયાત છે નહીં. એટલે લાલ લખોટી 5, તો 5 ના છેદમાં કેટલા આવે? 17. બીજો પ્રશ્ન જુઓ. બીજું કીધું છે લખોટી સફેદ હોય. તો છોકરાઓ રકમ જુઓ. સફેદ લખોટી કેટલી હતી? 8. 8 ને શું કહેશું? B. P of B equal to B માટે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. B એટલે કેટલા? 8. કુલ પ્રયત્નો કેટલા છે? 17. આન્સર આવી ગયો 8 ના છેદમાં 17. તમારે છોકરાઓ એવું કરવું કે અમુક સમયે વિડિયો સ્ટોપ કરી અને બધું ફેસબુકમાં વ્યવસ્થિત લખતું જાઓ. પછી આ જ દાખલા ફરીથી ઘરે મોઢે ગણવા અમે તમને WhatsAppમાં જે આપણું ગ્રુપ બનાવ્યું છે એમાં બધી રકમ જે છે એની PDF ફાઇલ બનાવીને મોકલી દેશું. અથવા તો તમારી પાસે જો ટેક્સ્ટ બુક હોય તો એમાંથી આ જ બધા દાખલા આપણે ફરીથી મોઢે ગણવાના. કારણ કે જેટલા તમે પ્રેક્ટિસ કરશો એટલા આપણે ગણિતની અંદર સારા માર્ક લઈ આવી શકશું. ત્રીજો પ્રશ્ન છે છોકરાઓ, લીલી ન હોય. હમણાં જ આપણે ગયો દાખલામાં એવું તો આવું લીલી ન હોય તો મેં શું કીધું હતું? લીલી લખોટી ઉપર હાથ રાખી દેવાનો. તો લીલી સિવાય કઈ વધી? લાલ અને સફેદ. એટલે 8 અને 5 કેટલી થઈ જાય? 13. 13 ને શું નામ આપવાનું? C. P of C માટે ઉદ્ભવતા પ્રયત્નો છેદમાં કુલ પ્રયત્નો. C એટલે કેટલા? 13. કુલ કેટલા છે? 17. આવી ગયો આન્સર. આન્સર આવી જાય એટલે શું કરી દેવાનું? બોક્સ કરી દેવાનું. કારણ કે એનાથી પેપર ચેકિંગ કરવા વાળાને આપણો આન્સર સીધો દેખાય અને આપણને દાખલાના પૂરેપૂરા માર્ક મળી જાય. 9મો દાખલો અહીં આગળ આપણો પૂરો. હવે 9મો દાખલો પૂરો કર્યા બાદ વિદ્યાર્થીઓ આપણે 10મો દાખલો જે છે એ શરૂ કરીએ છીએ. દાખલા નંબર 10. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને ₹5 ના 10 સિક્કા છે. જે રકમ સમજા હોય ને હરખી રીતે એને દાખલો 50% ત્યાંથી જ આવડી છે. કારણ કે રકમ સમજ્યા ઉપર જ આધાર છે કે દાખલાનો આન્સર કેવી રીતે આવે. એટલે રકમની લીટી બરાબર ધ્યાનથી વાંચવી જોઈએ. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા. તો છોકરાઓ આપણે લખી લઈએ કે 50 પૈસા એના કેટલા સિક્કા? 100 સિક્કા. 1 રૂપિયાના 50 સિક્કા. તો અહીં લખી લઈએ કે 1 રૂપિયો એના કેટલા સિક્કા? 50 સિક્કા. 2 રૂપિયાના કેટલા સિક્કા છે ભાઈ? 20 સિક્કા. અને 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 10 સિક્કા છે. ફરીથી જોઈ લ્યો. 50 પૈસાના 100, 1 રૂપિયાના 50, 2 રૂપિયાના 20 અને 5 રૂપિયાના 10. સરવાળો કરી લ્યો. કુલ ટોટલ કેટલા સિક્કા થાય? 180 સિક્કા. એટલે એક ગલ્લામાં 180 સિક્કા છે. એટલે આપણે શું લખવું પડે? કુલ પ્રયત્નો કેટલા? 180. યાદ રાખો, એક ગલ્લામાં કેટલા સિક્કા છે? 180.
ગલ્લો એટલે તમે એને અંગ્રેજીમાં શું કહો છો? પિગી બેંક કહો ને, જેમાં ઘણા બધા પૈસા જે છે એ આપણે સાચવી રાખ્યા હોય, બરાબર? એટલે 180 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર આવે તે સમસંભાવી છે. સમસંભાવી એટલે બધા સિક્કા આવવાની સંભાવના કેવી છે? સરખી. હું તમને એમ કહું કે તમે ગલ્લાને ઊંધો કરો છો અને કોઈ એક સિક્કો બહાર આવશે તો એ 50 પૈસાનોય હોઈ શકે, 1 રૂપિયાનોય હોઈ શકે, 2 રૂપિયાનોય હોઈ શકે અને 5 રૂપિયાનો પણ હોઈ શકે. તો ભાઈ આપણને અહીંયા બે પ્રશ્ન પૂછ્યા છે, તો તે સિક્કો 50 પૈસાનો હોય એની સંભાવના. પેલું 50 પૈસાનો સિક્કો હશે. ગોતો તો 50 પૈસાના કેટલા હતા? 100. એને શું નામ આપવાનું? A. P of A. સૂત્ર મનમાં બોલજો. A માટે ઉદ્ભવતા પ્રયત્નો છેદમાં કુલ પ્રયત્નો. જુઓ તો A એટલે કેટલા? 100. કુલ કેટલા છે? 180. જો ગયા બે દાખલામાં છેદ નહોતા ઉડતા, અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જાય ને, 0 0. 10 ના અડધા કેટલા થાય? 5. 18 ના અડધા કેટલા થાય? 9. મળી ગયો આન્સર 5/9. બીજો પ્રશ્ન, 5 રૂપિયાનો સિક્કો નહીં હોય એની સંભાવના શોધો. ₹5 નો સિક્કો નહીં હોય, 5 નો ન હોય તો શું કરવાનું છોકરાઓ? 5 ની ઉપર હાથ રાખી દેવાનો. તો બાકીનાનો ટોટલ કર્યો કેટલા થઈ જાય? 100 ને 50 ને 20 એટલે 170. એને શું નામ આપવાનું? B. P of B. B માટે ઉદ્ભવતા પ્રયત્નો છેદમાં કુલ પ્રયત્નો. B એટલે કેટલા? 170. કુલ કેટલા છે? 180. 0 0 ઉડી જાય ને, તો આપણો આન્સર કયો મળ્યો? 17/18. એટલે યાદ કરો, મેં આજે તમને 3 દાખલા કરાવ્યા, થિયરી કરાવી, સૌથી પહેલા મેં તમને લોકોને પેપર સ્ટાઇલ કરાવી. તો છોકરાઓ આ ત્રણેય દાખલા જે છે સંભાવનાના, દાખલા નંબર 8, 9 અને 10, એ પણ તમે આજે ફરી એકવાર મોઢે લખી લેજો. એટલે આ ત્રણેય દાખલા જે છે એક વખત તમે સમજતા હોય ત્યારે લખજો, એકવાર મોઢે ગણી લેજો એટલે તમને બે વારી દાખલો આવડી જાય. થિયરી બધી સાથે લખી લેજો મોઢે, બરાબર? એટલે આપણને હેતુલક્ષી પૂછાય તો એના પણ આપણે પૂરા માર્ક મળી જાય અને વધુ નેક્સ્ટ લેક્ચરમાં પછીના દાખલાઓ આપણે કરીશું.